જય સ્વામિનારાયણ. હું રમેશભાઈ પુનાભાઈ પટોડિયા, જેતપુર અમરનગર રોડ પર રહું છું અને આ 40 વર્ષ ત્યાં જેતપુર ગાદીસ્થાન ઘનશ્યામ મહારાજના શણગાર આરતીના દર્શન કરવા આવું છું અને રોજને માટે સંકલ્પ સિદ્ધ મહાપૂજા ઘનશ્યામ મહારાજની છે અને આવા અનેક પ્રસંગો મારા જીવનમાં બનેલા છે. એમાં તો એક પ્રસંગ હું આપને સમક્ષ કહું છું કે જે એકવાર મારા ધર્મપત્ની રસીલાબેનનું સોનાનો ચેન ખોવાયેલો, તે મને ઘણા દિવસ થયા ઘરની અંદર ખોવાયો હતો અથવા ક્યાં ખોવાયો હતો એનું કાંઈ ખ્યાલ નહોતો. પણ એકવાર એક દરજીને ત્યાં બ્લાઉઝ દેવા ગયેલા ત્યારે એના પર્સમાં ત્યાં પડ્યો હતો. તે મળી આવતા અને પછી ઘણા દિવસ તો ઘરમાં અમે બંને જણાએ ગોઈતું પણ મળ્યું નહીં. અને ત્યાર પછી મહારાજ ઘનશ્યામ મહારાજની મહાપૂજા માની અને મહાપૂજાના મહિના પછી ત્રીજા દિવસે એના ઘરેથી બેનને કેવડાવ્યું કે તમારો ચેન અહીં પડ્યો છે એ અમને મળી ગયો. એવો સંકલ્પ સિદ્ધ મહારાજ ઘનશ્યામ મહારાજની મહાપૂજા છે. અને એવો જ એક બીજો પ્રસંગ મારે બનેલો કે મારા ગામમાં જેતપુરમાં મારી દીકરી કીર્તિબેન એ જેતપુરમાં જ રહે છે અને એની સોનાની કડલીઓ બે ખોવાયેલી, તે ઘણા દિવસ ત્યાં ગોતતા હતા પણ મળી નહીં. અને જ્યારે મેં દુકાને બેઠા બેઠા સંકલ્પ કર્યો કે કડલી મળી જાય તો ઘનશ્યામ મહારાજની મહાપૂજાનો સંકલ્પ કર્યો અને ત્રીજા દિવસે કડલીઓ મળી ગઈ. એવી આ સંકલ્પ શ્રી ઘનશ્યામ મહારાજની મહાપૂજા છે. અને આવા તો અનેક પ્રસંગો મારા જીવનની અંદર બનેલા છે અને ઘનશ્યામ મહારાજ ત્યારે સાક્ષાત સંકલ્પ સિદ્ધ મહાપૂજાથી બધા પ્રસંગો મારા પાર પાડે છે.